વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ફ્લક્સ વિશે ચર્ચા કરવાના છીએ. પરંતુ વિદ્યુત ફ્લક્સને સમજતા પહેલાં આપણે એક સદિશ વિશે માહિતી મેળવવી જરૂરી છે. સદિશ વિશે માહિતી મેળવવા માટે આપણે સૌપ્રથમ તો ક્ષેત્રફળ સદિશ એની આપણે ચર્ચા કરીશું. ક્ષેત્રફળ સદિશ એટલે શું? તો કે ક્ષેત્રફળ સદિશ કોઈ એક પૃષ્ઠ ઉપર લેવામાં આવે છે. જેમ કે આપણે એવું વિચારીએ કે આ એક કોઈ પૃષ્ઠ છે. એ પૃષ્ઠ તમારા ચોપડાનું પેજ બી હોઈ શકે, કોઈ સપાટી પણ હોઈ શકે. એ પૃષ્ઠ છે તો એ પૃષ્ઠના કોઈ ચોક્કસ બિંદુમાંથી જો કોઈ સદિશને આ રીતે લઈ શકાય જે હંમેશા પૃષ્ઠને લંબ દિશામાં હોય. જેમ કે આપણે સમજી લઈએ કે આ એક આખું જે આપણું પૃષ્ઠ છે, આ પૃષ્ઠમાંથી કોઈ એક સદિશ નીકળે છે બહાર આ રીતે લંબ તરફ, અથવા તો અંદર જાય છે આ રીતે એટલે કે લંબ તરફ. તો એવા સદિશના આપણે ક્ષેત્રફળનો સદિશ કહીશું. જેમ કે આપણે વાત કરીએ તો ક્ષેત્રફળ ખંડનું માત્ર માન જ નહીં પરંતુ તેનું નમન પણ મહત્વનું. નમન એટલે કે એની દિશા, એની દિશા કઈ તરફની છે એ પણ ખૂબ જ મહત્વનું છે. ક્ષેત્રફળ ખંડને સદિશ તરીકે ગણી શકાય કારણ કે ક્ષેત્રફળનો ખંડ છે કોઈ ચોક્કસ દિશા દર્શાવે છે. તો આપણે સૌપ્રથમ અહીંયા એ ચર્ચા કરવાની છે કે સમતલને દોરેલો લંબ તે સમતલનું નમન દર્શાવે છે, એટલે કે એની દિશા દર્શાવે છે. તેથી સમતલનો ક્ષેત્રફળ સદિશ તેને દોરેલા લંબની દિશામાં છે. એટલે કે ક્ષેત્રફળ ખંડની દિશામાં તેને લંબ હોય છે. એટલે કે આ કોઈ ચોક્કસ પૃષ્ઠ છે, એ પૃષ્ઠ ઉપર કોઈ ચોક્કસ આપણે ખંડ દર્શાવીએ, ખંડ લેવામાં આવે, કોઈ નાનકડો ખંડ છે, ખંડ લેવામાં આવે તો એ ખંડ છે એની કોઈ ચોક્કસ દિશા છે, એ દિશા દર્શાવતા સદિશને આપણે ક્ષેત્રફળ સદિશ કહીશું. એ કોઈ પણ દિશામાં હોઈ શકે, અંદર કે બહારની કોઈ પણ દિશામાં હોઈ શકે, પરંતુ નિયમ એનો છે કે તે લંબ દિશામાં જ હોવું જોઈએ. જેમ કે કોઈ ક્ષેત્રફળ આપણે અહીંયા જોઈએ, કોઈ ક્ષેત્રફળ આ રીતનું હોય તો અહીંથી આમ બહારની તરફ, એટલે કે અહીંથી આમ બહારની તરફ લંબ દિશામાં, અથવા અહીંથી આપણે આમ બહારની તરફ લંબ દિશામાં, એટલે કે અહીંથી આમ બહારની તરફ લંબ દિશામાં જે એને લઈશું એનો ક્ષેત્રફળ સદિશ હશે. તેને આપણે એસ વડે દર્શાવવામાં આવે છે. કેટલીક બુકમાં એ વડે પણ દર્શાવેલું છે. આપણે ખાસ કરીને તો એનો ઉપયોગ વધુ કરીએ છીએ. તો આ સરફેસ છે, પૃષ્ઠ છે, એટલા માટે ડેલ્ટા એસ વડે દર્શાવ્યું છે. તો આ ક્ષેત્રફળનો ખંડનો સદિશ છે એના આપણે ડેલ્ટા એસ એન કેરેટ. એન કેરેટ આપણને ખબર જ છે કે ભાઈ એન કેરેટ એટલે શું છે, તો કે જે તે દિશાનો એકમ સદિશ. તો આને આપણે કઈ રીતે લખીશું? એસ સદિશ અપોન મોડ એસ સદિશ, માનાંકમાં એસ સદિશ. આ જ સૂત્રને આપણે બીજી રીતે લખવું હોય તો એ દ્વારા પણ દર્શાવી શકાય. તો ડેલ્ટા એ સદિશ બરાબર ડેલ્ટા એ એન કેરેટ. ખાસ સમજવા જેવું છે. જો આ આપણને આવડી ગયું તો વિદ્યુત ફ્લક્સ આપણા માટે એકદમ સહેલો થઈ જશે. અને એ એન કેરેટ જે છે એ એન કેરેટ એ બહારના તરફના લંબની દિશામાંનો એકમ સદિશ છે. આપણે અત્યારે ચર્ચા કરીએ. હવે આપણે જોવાના છીએ જે થિયરી એ બહુ જ મહત્ત્વની છે. વિદ્યુત ફ્લક્સની સમજૂતી આપો. વિદ્યુત ફ્લક્સ સમજવાનું પૂછી શકાય અને એના આધારિત એક્ઝામ્પલ, ઘણા બધા એક્ઝામ્પલ પૂછી શકાય એવા છે આની ઉપરથી. તો આપણે એને સૌ પહેલાં સમજવું છે. તો વિદ્યુત ફ્લક્સની સમજૂતી મારે કઈ રીતે મેળવવી? તો પહેલાં તો એક વસ્તુ આપણે ધ્યાનમાં એ લેવાની છે કે જો આપણે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક પૃષ્ઠ મૂકેલું હોય અને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું કોઈ પૃષ્ઠ છે ને એને આપેલું કોઈ આપણે
બિંદુ લઈએ છીએ પૃષ્ઠમાં કોઈ બિંદુ લઈએ છીએ અને તેને લંબ રૂપે મૂકેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું માપ આપે છે. એટલે કે ધારો કે અહીંયા આપણે આકૃતિમાં ધ્યાન આપીએ, અહીંયા એક પૃષ્ઠ દોરેલું છે, એ પૃષ્ઠમાં આ બિંદુએથી વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ જાય છે, એટલે આપણે દર્શાવ્યું છે ઈ સદિશ. હવે આ પૃષ્ઠ આખું વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા બાદ એના કોઈ બિંદુથી આપણે એક સૂક્ષ્મ ક્ષેત્રફળ એટલે કે DA જેટલો ખંડ લીધેલો છે. સૂક્ષ્મ ક્ષેત્રફળ DA જેટલો ખંડ લીધેલો છે. તો આ બિંદુમાંથી એને લંબ દિશામાં, આપણી વ્યાખ્યા અનુસાર ક્ષેત્રફળનો સદિશ હંમેશા લંબ દિશામાં હોય. કોની લંબ દિશામાં? તો પૃષ્ઠની લંબ દિશામાં. તો આ બિંદુએથી પૃષ્ઠની લંબ દિશામાં આપણે એ સદિશ લીધેલો છે, તો એ સદિશ આપણને અહીંયા મળશે. બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે અહીંયા આ દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ છે આ દિશામાં છે. એ બંને વચ્ચે કોઈ થીટા જેટલો ખૂણો છે. તો થીટા જેટલો ખૂણો છે, તો ધારો કે હું અહીંયા બે ઘટકો લઉં, લંબ ઘટકો, આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા. એ ઘટકો, બે ઘટકો લેતા હતા આપણે, એક સાઇન થીટા અને એક કોસ થીટા. તો આ જે ઘટક રહ્યો એ DA કોસ થીટા ઘટક બને છે. તો હવે વિદ્યુત ફ્લક્સ એટલે શું? આપણે એની સમજૂતી લઈએ કે ક્ષેત્રફળ ખંડ DA સદિશ એટલે કે આ રહ્યો ક્ષેત્રફળ જે છે તે DA સદિશ એટલે કે આ નાનકડું જે ખંડ રહ્યો એ, અને વિદ્યુત ક્ષેત્ર E હોય તો તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આ શબ્દ ખાસ નોટ કરજો. સંખ્યા જે છે એ સંખ્યા કોના સમપ્રમાણમાં છે? તો કે E સદિશ ડોટ DA સદિશ. વિદ્યુત ક્ષેત્ર E અને આમાંથી જે ખંડ નીકળે, જે ક્ષેત્રફળ ખંડ જે છે એનો સદિશ જે છે એના સમપ્રમાણમાં છે. પણ કોના? તો એના ડોટ પ્રોડક્ટના, એટલે કે અદિશ ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. અને તેને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહે છે. એને શું કહે છે? તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહે છે. હવે આપણે વાત કરીએ એનું સૂત્ર, એનું ગાણિતીય સૂત્ર આપણે ચર્ચા કરીએ. તેનું ગાણિતીય સૂત્ર જે છે એ આ પ્રમાણેનું છે કે ધારો કે DA જેટલા ક્ષેત્રફળ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો ડેલ્ટા ફાઈ, આને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ. આ જે સંજ્ઞા છે, આ સંજ્ઞા, આને આપણે શું કહીએ છીએ? ફાઈ. વિદ્યુત ફ્લક્સની સંજ્ઞા છે જેને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E સદિશ ડોટ DA સદિશ. આપણે જે હમણાં વાત કરીએ તો આપણે અહીંયા એવું કીધું કે ફ્લક્સ છે એ આના ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકારના જેટલો છે. અને સામે હમણાં એવું કીધું કે ભાઈ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા આના સમપ્રમાણમાં છે. એનો મતલબ શું થયો? તો કે ફ્લક્સ જે છે એ ફ્લક્સ બીજું કશું જ નથી, જે તે ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. ધ્યાન આપજો ખાસ કે એ વિદ્યુત ફ્લક્સ બીજું કશું જ નથી, જે તે ક્ષેત્રફળમાંથી એટલે જે તે પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. ડોટ પ્રોડક્ટ દૂર કરીએ તો આપણે શું મૂકીશું? કોસ થીટા. ડોટ પ્રોડક્ટ દૂર કરતાં આપણે કોસ થીટા મૂકીએ છીએ. તો આ કોસ થીટા અહીંયા મૂકી દઈએ તો ડેલ્ટા ફાઈ એ શું થશે? તો કે પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે, એટલે એ વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય જ આપે છે. હવે આ થીટા છે કોનો થીટા છે? તો થીટા આ બે સદિશ જે હતા, E સદિશ અને ડેલ્ટા A સદિશ, એ બંને વચ્ચેનો ખૂણો છે, એટલે કે આ થીટા છે. વિદ્યુત ફ્લક્સ એ
કેવી રાશિ છે? તો કે વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. તેનો એકમ આપણે લઈ શકીએ ન્યૂટન કુલમની -1 મીટર સ્ક્વેર. ન્યૂટન કુલમની -1 મીટર સ્ક્વેર. એ ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે છે. અને એનું પારિમાણિક સૂત્ર છે m1 L3 T - 3 A - 1. m1 L3 T - 3 A - 1. હવે એના પર કેટલાક કિસ્સાઓ સમજવાના છે. એ કિસ્સાઓ આપણે સમજીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે શબ્દોની બહુ માયાજાળ છે ફિઝિક્સમાં. જો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો ધ્યાન રાખજો, પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને, ક્ષેત્રફળનો સદિશ નહીં. શું શબ્દ વાપર્યો છે કે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠની દિશા કેવી હોય? તો એક જ દિશા હોય તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર થયું. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આ પૃષ્ઠ એના સમાંતર આપણે મૂકી દીધું છે. બરાબર, તો આપણે જે પૃષ્ઠ અહીંયા મૂક્યું છે એ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. અહીંયાથી હમણાં આપણા નિયમ મુજબ ક્ષેત્રફળનો સદિશ આપણને મળશે. એ સદિશ આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે કે પૃષ્ઠ છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે તો આપણે પહેલાં આકૃતિ દોરી. પરંતુ થાય શું? પૃષ્ઠ ભલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર આવ્યું પરંતુ આ ક્ષેત્રફળનો ઘટક જે છે એ ઘટક અને વિદ્યુત ક્ષેત્રનો ઘટક છે આ દિશામાં છે. એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ અહીંયા છે અને ક્ષેત્રફળનો ઘટક અહીંયા છે. એનો મતલબ શું થયો? બંને સદિશો એકબીજાને કેવા છે? લંબ છે. બંને સદિશો એકબીજાને લંબ હોય તેમની વચ્ચેના ખૂણો જે છે એ કેટલો બનશે? 90નો બનશે. તો આપણું જે સૂત્ર છે એ સૂત્રમાં મૂકી દો. આપણું જે સૂત્ર છે ડેલ્ટા ફાઈ બરાબર E ડેલ્ટા A cos થીટા. તો ડેલ્ટા ફાઈ બરાબર E ડેલ્ટા A cos 90 અને cos 90ની કિંમત તમે જાણો છો 0 થાય. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા તો 0. બરાબર છે. ચલો હવે બીજો કેસ લઈએ. ધારો કે જે પૃષ્ઠ આપણે લીધું છે એ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય, એટલે કે પૃષ્ઠ જેમ મૂક્યું છે એની સાપેક્ષમાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો આ વિદ્યુત ક્ષેત્ર શું થયું? પૃષ્ઠને લંબ થયું. વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ થયું પરંતુ પૃષ્ઠને ભલે લંબ થયું પરંતુ એના ક્ષેત્રફળનું જે સદિશ મળે છે એ સદિશ એ અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ક્ષેત્રફળનો સદિશ પણ આ દિશામાં છે. તો બંને સદિશો એક જ દિશામાં હોય છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 થશે. ને આપણને ખ્યાલ છે કે ભાઈ cos 0ની કિંમત કેટલી થાય? 1. તો તમને ત્યાં ફ્લક્સ મળશે E ઇન્ટુ ડેલ્ટા A જેટલું. તો E ઇન્ટુ ડેલ્ટા A જેટલું ફ્લક્સ તમને મળ્યું એ જે તે ફ્લક્સ મહત્તમ ફ્લક્સ તરીકે મળશે. કારણ કે વિદ્યુત ક્ષેત્રની જે કિંમત હશે અને ક્ષેત્રફળની જે કિંમત હશે એને તમે એની અંદર મૂકશો એટલે તમને જે તે ફ્લક્સ માટેનું મહત્તમ મૂલ્ય મળશે. આની પરથી 1 માર્ક્સના MCQ પણ ગુજકેટની અંદર મૂકી શકાય. આની આધારિત દાખલા પણ આવી શકે. આપણે આગળ એની ચર્ચા કરવાના છીએ. તો હવે ખરેખર જો જોવા જઈએ તો આપણે જે અહીંયા લીધું એ કોઈ ચોક્કસ પૃષ્ઠ ઉપર, ધ્યાન રાખજો હું ફરી એક આકૃતિ દોરું છું, ફરી આકૃતિમાં આપણે ધ્યાન આપી દઈએ તો ઝડપથી આવડી જશે. આપણી પાસે કોઈ એક પૃષ્ઠ છે
પૃષ્ઠ એટલે કોઈ એક સરફેસ સમજો, એ પૃષ્ઠ ઉપર મેં કોઈ નાનો એવો ખંડ લીધો, તો એ નાના ખંડ ઉપરનું ફ્લક્સ આપણે કેટલું કીધું પહેલાં કે ભાઈ ડી ફાઈ અથવા તો ડેલ્ટા ફાઈ, બરાબર. એવો બીજો કોઈ પૃષ્ઠ નાનો ખંડ લેવામાં આવે તો એનું પણ થશે ડી ફાઈ. એવો ત્રીજો કોઈ ખંડ લેવામાં આવે એનું થશે ડી ફાઈ. તો આનું કુલ ફ્લક્સ કેટલું? તો કુલ ફ્લક્સ મારે લેવું હોય તો કુલ ફ્લક્સ લેવા માટે મારે શું કરવું પડશે? બધા ડેલ્ટા ફાઈનો સરવાળો કરવો પડશે. એટલે કે કુલ વિદ્યુત ફ્લક્સ માટે ફાઈ બરાબર સિગ્મા ઓફ ડેલ્ટા ફાઈ. તો ડેલ્ટા ફાઈનું સૂત્ર તો આપણને ખબર છે, આ રહ્યું ઈ સદીશ ઇન્ટુ ડેલ્ટા એ સદીશનું સિગ્મા કરવાનું છે. હવે આ ડેલ્ટાની જે કિંમત છે આપણે 11મા ધોરણમાં પણ ભણ્યા હતા, ડેલ્ટાની જે કિંમત છે એ સરેરાશ કિંમત આપે છે, કોઈ ચોક્કસ મૂલ્ય આપતી નથી. તો એના માટે આપણે એક વિધેય ડેવલપ કરેલું છે, એ વિધેય છે લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ 0. ડેલ્ટા એ ટેન્સ ટુ 0 મતલબ કે ડેલ્ટા એ એટલે ક્ષેત્રફળ સૂક્ષ્મ થતું જાય, જેટલું ક્ષેત્રફળ સૂક્ષ્મ થાય એટલી જ એની મૂલ્ય આપણને પરફેક્ટ મળે છે. તો લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ 0 લેતા ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ 0 સિગ્મા ઈ આઈ સદીશ ઇન્ટુ ડેલ્ટા એ આઈ સદીશ. તો આ શું થયું? તો કે બધાનો સરવાળો થયો. તો ટોટલ આખું જે ફ્લક્સ હતું એ ટોટલ આખા ફ્લક્સનું આપણને અહીંયા સૂત્ર મળી ગયું કે ઈ સદીશ ઇન્ટુ ડેલ્ટા એ સદીશ ઇન્ટિગ્રેશન આ છે પૃષ્ઠ ઉપર. તો આપણે અહીંયા આગળ લખવું હોય તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આવું પણ આપણને સૂત્ર મળશે. કુલ ફ્લક્સની વાત છે, પૂરેપૂરા સરફેસ ઉપર અથવા તો એરિયા એ પણ લખી શકો તમે, ઈ સદીશ ઇન્ટુ ડી એ સદીશ. અને આની એક ટૂંકી વ્યાખ્યા પણ છે કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે શું? તો ક્ષેત્ર એટલે કે જે તે સદીશ હોય તેનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. આ પૃષ્ઠ સંકલન છે, તેના પૃષ્ઠ પરનું એટલે આ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, એટલે આને આપણે વિદ્યુત ફ્લક્સ કહીશું. બરાબર છે. ચલો આપણે થોડુંક ક્વિક રિવિઝન કરી લઈએ અત્યાર સુધીનું જેટલું ભણ્યા છીએ એનું, કારણ કે પાછળનું પણ રિવિઝન કરવું એટલું જ જરૂરી છે જેટલું આપણે આગળ ભણીએ છીએ. તો ફટાફટ આપણે એક રિવિઝન કરી લઈએ. શરૂઆત કરી હતી આપણે વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત ભાર આપણે કીધું હતું કે વિદ્યુત ભાર આપણો મૂળભૂત ગુણધર્મ છે જેના દ્વારા વિદ્યુતીય બળ ઉત્પન્ન થાય છે. અને વિદ્યુતીય બળ બે પ્રકારના છે, આકર્ષણ અને અપાકર્ષણ. કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયાવાળું તમે સમજી ગયા છો. વિદ્યુત ભાર બે પ્રકારના આપણે લીધા હતા, ધન અને ઋણ. સજાતીય વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ બળ લાગે, વિજાતીય વિદ્યુત ભાર હોય તો આકર્ષણ બળ લાગે. ક્વાર્ક્સ વિશે માહિતી મેળવી હતી. આ ક્વાર્ક્સની માહિતી જે લીધી હતી આપણે ટેક્સ્ટબુકમાં આપેલી નથી, આપણે સમજવાની છે ને આપણે નોટ કરી રાખવાની છે. બીજી આપણે ચર્ચા કરી હતી વિદ્યુત ભારનું પ્રેરણ, કે ભાઈ વિદ્યુત ભારનું પ્રેરણ આપણે કઈ રીતે કરી શકીએ. વિદ્યુત ભારનું પ્રેરણ લીધું હતું આપણે કે કોઈ તટસ્થ વિદ્યુત ભારિત કોઈ એવું પદાર્થ ન પણ હોઈ શકે. તટસ્થ ત્યારે પણ બને કે જ્યારે એમાં ધન અને ઋણ વિદ્યુત ભાર સરખા પણ હોય, ત્યારે પણ એ તટસ્થ બની શકે. આ બધું જે છે તમે સરળતાથી સમજી ગયા છો. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એની પણ આપણે ચર્ચા કરી હતી અને એ પણ આપણે અહીંયા ભણ્યા છીએ. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર N ઇન્ટુ E, કે બ્રહ્માંડમાં રહેલા બધા જ વિદ્યુત ભારો જે છે એ બધા જ વિદ્યુત ભારોનું જે જથ્થો છે એ કોઈ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકના જેટલો હોય છે. આપણે એવું જોયું હતું. પછી સૌથી મહત્ત્વનો નિયમ આપણે આ ચેપ્ટરનો લીધો હતો, કુલમનો વ્યસ્ત વર્ગનો નિયમ. પહેલાં અદિશ સ્વરૂપે લીધું હતું. અદિશ સ્વરૂપે આપણે શું ભણ્યા હતા કે ભાઈ કે ચલે છે Q1 ઇન્ટુ Q2 અને F ચલે છે Q1 ઇન્ટુ Q2, F ચલે છે 1/r².
તો આપણે એ વખત કીધું બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એની પછી આપણે સૂત્ર લીધું હતું એફ ચલે છે Q1 Q2 અપોન R સ્ક્વેર અને ચલે છે નિશાની દૂર કરીએ એટલે એફ બરાબર કે Q1 Q2 અપોન R સ્ક્વેર થાય. હવે સદિશ સ્વરૂપે આપણે ભણ્યા હતા કે ભાઈ સદિશ સ્વરૂપે તો શું થાય તો કે સદિશ સ્વરૂપે આપણે લઈએ તો એની દિશા પણ દર્શાવવી જોઈએ. તો આપણે પાછળ એકમ સદિશ એના દર્શાવ્યા હતા અને આપણે આ થિયરી સમજ્યા હતા. બહુ ખાસ મહત્ત્વની, બહુ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ IMP પણ કહી શકાય. થિયરી નહીં પૂછાય તો એના ઉપરથી દાખલો તો હશે જ. તો એકના લીધે બીજા ઉપર લાગતું વિદ્યુતીય બળ આટલું થશે, બીજાના લીધે પહેલા ઉપર લાગતું વિદ્યુતીય બળ આટલું થશે. આપણે એની ચર્ચા કરી હતી અને ખાસ કરીને મેં તમને કીધું હતું કે જો અહીંયા સદિશ છે તો અહીંયા એકમ સદિશ હોવો જોઈએ ફરજિયાતપણે, નહીં તો સૂત્ર ખોટું ગણાશે, માર્ક્સ પણ કપાઈ શકે છે. એટલે આ બધી ધ્યાન આપણે રાખવાનું છે. રેગ્યુલરલી આને આપણે રિવિઝન પણ કરવાનું છે. મેં તમને અમુક થોડું હોમવર્ક આપ્યું હતું ઘરે કરવા માટે. જે હોમવર્ક મેં તમને ઘરે કરવા આપ્યું હતું એ હોમવર્ક તમારે લખીને એનું રેગ્યુલરલી રિવાઇઝ કરવાનું છે. પછી આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોયો હતો કે ઘણા બધા વિદ્યુત ભારો હોય તો ઘણા બધા વિદ્યુત ભારો એકબીજા પર કઈ રીતે બળ લગાડે છે અને એનું આપણે અહીંયા સૂત્ર જોયું હતું કે દરેક વિદ્યુત ભાર દ્વારા અન્ય વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે અને એ બળ જે લાગે છે એ બળ એક વિદ્યુત ભાર ઉપર પોતપોતાની રીતે અસર કરે છે. કારણ કે આ ટુ બોડી ફોર્સ છે. એક વિદ્યુત ભાર દ્વારા લાગતા બળની માત્રામાં કે તીવ્રતામાં બીજા વિદ્યુત ભાર દ્વારા લાગતા બળની અસર દેખાતી નથી. એ પરથી આપણે આ સૂત્ર લીધું હતું. સૂત્ર લીધા પછી આપણે વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હતા કે જે આપણા માટે બહુ મહત્ત્વનું હતું. અને વિદ્યુત ક્ષેત્રનો એકમ સૂત્રને આપણે ચર્ચા કરી હતી કે E બરાબર F અપોન Q. તો આપણે જે અહીંયા લીધું હતું કે Q1 અપોન R સ્ક્વેર. અને બીજું સૂત્ર આપણે એવું પણ લખી શકીશું કે Q અપોન R સ્ક્વેર E બરાબર કે Q અપોન R સ્ક્વેર. એના પછીની વાત છે આપણે ક્ષેત્રફળના કેટલાક મુદ્દા જોયા હતા, લાક્ષણિકતાઓ જોઈ હતી. એ લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરી હતી કે ધન વિદ્યુત ભાર હોય તો બહારની તરફ હોય, ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્રરેખા અંદરની તરફ આવે છે. અંતર સાથે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે. આને આધારિત આપણે કેટલાક MCQ જોવાના છીએ કે જે નીટમાં, ગુજકેટમાં તમને બહુ જ કામ લાગે એવા છે, JEEમાં પણ યુઝફુલ છે. એ આપણે કેટલાક કોન્સેપ્ટ જોઈશું. પણ આ ચેપ્ટર પત્યા પછી અન્ય પણ સૂત્રો મારે બીજા ચેપ્ટરમાં, ત્રીજા ચેપ્ટરમાં લેવાના છે. એ બધા સૂત્રોની ચર્ચા કરી લીધા પછી આપણે અન્ય સૂત્રને ચર્ચા કરવાના છીએ. એ પછી આપણે વિદ્યુત ભારોના તંત્રની આખા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી હતી. અહીંયા પણ આપણે સંપાતપણાનો સિદ્ધાંત લગાડ્યો હતો અને છેલ્લે આપણને સૂત્ર પણ મળ્યું હતું. એટલે આ બધા જ જે ટોપિક છે તમે ખાસ વાંચશો, ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે બધા એકબીજા ઉપર આધારિત છે. પછી આપણે ભણ્યા હતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ મેં તમને આકૃતિ સહ દોરીને મુદ્દા સહિત લખી છે. લાક્ષણિકતાઓ 2 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે, અથવા તો 3 માર્ક્સની અંદર બધી જ લાક્ષણિકતાઓ પૂછી શકાય. એટલે આ લાક્ષણિકતાઓને આપણે ઇગ્નોર કરવાની નથી. જેમ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે એમ આપણે આગળ જતાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ પણ ભણવાના છીએ. તો બંને મિક્સ ન થઈ જાય એટલે અત્યારે જ એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આકૃતિ ઉપરથી યાદ રાખવાના છે મુદ્દાઓ, તો ઝડપથી યાદ રહેશે. અને આજે આપણે ભણ્યા છીએ ક્ષેત્રફળ સદિશ. ક્ષેત્રફળ સદિશ ઉપરથી આપણે ભણ્યા વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે છે, નેક્સ્ટ ટોપિક છે ડાયપોલ. ડાયપોલ વિશે આપણે ભણવાના છીએ. ડાયપોલ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો ડાયપોલ વિશે આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. રેગ્યુલરલી તૈયારી કરજો અને રેગ્યુલર એને લખવાનું રાખજો.